એશિયાના પ્રખ્યાત ઊંઝા માર્કેટયાર્ડ ખાતે આ વર્ષે નવા તથા જૂના ખેત પેદાશોની આવક શરૂ થઈ રહી છે। કચ્છ, કાઠિયાવાડ અને રાજસ્થાનથી ખેડૂતો પોતાની જણસ વેચવા આવી રહ્યા છે। અહીં જીરુની 10,000, વરિયાળીની 3,000, અજમાની 1,000 અને ઈસબગુલની 3,000 બોરીની આવક નોંધાઈ છે। ભાવની વાત કરીએ તો જીરુના માલના ભાવ 4,000થી 4,400 રૂપિયા, વરિયાળીનો ભાવ 3,000થી 6,000 ચાલી રહ્યો છે। વરિયાળીના 1,600થી 1,700 રૂપિયા ચાલી રહ્યા છે। ખેડૂતોને હાલ પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે। ઊંઝા એપીએમસીમાં ખુલ્લી હરાજી, ખરતોલ અને રોકડા નાણાં આપવામાં આવે છે, જેથી દૂર દૂરથી ખેડૂતો એમની જણસ અહીં વેચવા આવી રહ્યા છે। રવિ સિઝનમાં મસાલા પાકોની હાર્વેસ્ટિંગ સિઝન હવે ચાલુ થઈ રહી છે। અત્યારે ઊંઝા ખાતે મસાલામાં જીરું, વરિયાળી, રાઈ, મેથી, અજમો આ બધાની નવી આવક શરૂ થઈ છે। જીરુમાં પણ અંદાજે લગભગ 4,000 બોરીની ઊંઝામાં રોજેરોજ નવા જીરાની આવક થાય છે અને જૂનું પણ લગભગ 5,000 બોરી જેટલું હોય, એટલે ટોટલ 10,000 બોરી ના વેપાર આવી રહ્યા છે। અને આ વર્ષે પાક પાણી પણ સારા છે અને ખેડૂતોને ભાવ પણ સારા મળી રહ્યા છે, એટલે લગભગ જીરુમાં જોઈએ તો 4,000ની આજુબાજુના ભાવ અત્યારે 20 કિલોના ચાલે છે। વરિયાળીમાં જે જૂની વરિયાળી છે એ લગભગ 1,500 આજુબાજુ છે। નવી સારી કલરવાળી આબુરોડ ક્વોલિટી જે આવે છે એના ભાવ લગભગ 5,000થી 6,000 સુધીના ભાવ છે। આપણા ત્યાં ખેડૂતો જીરું વેચવા માટે આવે છે, તેમને અહીંયા પૂરતા ભાવ મળી રહે છે। વજનમાં કોઈ ગડબડ નથી થતી, સારા એવો વજન અને કેશ પેમેન્ટમાં મળી રહે છે। જીરું વેચવા આવ્યો છું, બહુ સારો ભાવ છે, વ્યવસ્થિત છે। ઊંઝામાં ભાવ વ્યવસ્થિત મળે છે અને ત્યાંનું વજન અને કેશ પૈસાનું બહુ સારી સિસ્ટમ છે।